પ્રશંસાની કવિતાઓ લખીને રાજા દ્વારા કવિને જમીનો ને ગામડાઓ મળ્યાના અનેક દાખલા હશે, પણ કોઈ કવિની રચનાને લીધે રાજા એની જ આપેલી 60 વીઘા કસદાર જમીન પાછી ખેંચી લે, આવું ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એકમાત્ર દાખલો હશે. આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે વાત કરવી છે જામકંડોરણામાં જન્મેલા રાજકવિ ભૂદરજી લાલજી જોશીની. ગાંધીજીથી પ્રભાવિત થઈને આ કવિએ બાપુ પર 1200 જેટલા દુહાઓ અને કવિતાઓ લખી. અંગ્રેજો અને દેશી રજવાડાઓની અનીતિ સામે આ કવિની કલમ એવી ચાલી કે રજવાડાઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. અને પરિણામ શું આવ્યું તો કે પોરબંદરના મોભીએ મીણસર નદીના કાંઠે આવેલી એમની 60 વીઘા જમીન પાછી લઈ લીધી. આ લખાણો વર્ષો સુધી છપાયા વિના ધૂળ ખાતા રહ્યા. પણ સત્યાગ્રહ મરતું નથી એમ સાઈરામ દવેએ વર્ષોની મહેનત પછી આ તમામ રચનાઓનું ભૂદર ભણંત નામે સંકલન કર્યું અને ક્રાંતિને ફરીથી જીવંત કરી. જે શબ્દો શાહીથી નહીં પણ લોહીથી લખાયા હોય ને એ જ માણસના મગજને સીધી ઠેસ પહોંચાડે છે. આવા ખુમારી ભર્યા કવિ ભૂદરજી લાલજી જોશીને અઢળક નમન. 15 દિવસના વિરામ બાદ હું છું શબ્દયાત્રી. ફરી મળીશું.